ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેટલા પોણા 10 આજે મારે જવાનું છે રાજકોટ એક કામથી. પહેલાં બજારે જવાનું હોય, ત્યાં કદાચ જાય તો જઈ, પછી નીકળશું. મળી આવે. હાલો હળવા હળવા પગે નીકળી. ગાડી બીજા પેઢી છે, ત્યાં જાવું એક્ટિવા લઈને. ત્યાંથી પછી ગાડી ચેન્જ કરશું, પછી મારી ગાડી લઈને વહી જાય. ત્યાં ફાઇલનું કામ વહેલું પતી જાય ને તો બીજે સુધી અમારે જવાની ઈચ્છા છે. મારા પપ્પાને કહીશ ટાઈમ હોય ને તો આપણે જઈએ ને એકાદ કલાક. ત્યાં જવું નહીં, તમારે જોવું હોય ને તો વ્લોગમાં બહીના રહેજો, બરાબર? હા, મળી આગળ. તો એકલી હાલીને આગળ ઠેઠ વહી ગઈ હતી. જોયું તો મારા પપ્પા હજી ક્યાંય દેખાતા નથી. હવે પાછી ઘર બાજુ જાઉં. હાલો, ગાડી વાળા છે આવે. આવવાનું તો આમ આવી ગયા. હાલો હવે જઈએ આગળ. ઉપર જવાનું છે અહીંયા. હા, સીધી અત્યારે. પણ જવાનો રસ્તો નતો, તો પાછા ગાડી લઈને જ જઈએ આગળ. પેલા આપણે ઓલી સાઈડ હતા, હવે આ સાઈડ આવી ગયા. उनको नहीं जान दिया तो फिर किसको जान दिया? कितनी देर लगेगी? 2 घंटे चालू. तो अभी क्यों बंद है? आया ही नहीं है कोई भी. बारी भी देखो सामने सभी बंद है, इधर कोई नहीं. इधर शॉपिंग करने के लिए तो जयपुर से आए हम. तो फिर कितना अभी एक घंटे जैसा है तो बैठो आराम से इधर. 1 घंटा इधर किधर बैठे हम? और कहीं अपने 1 घंटा घूम के आओ. तो अभी तो नहीं खुलेगा ना. જોયું ને તો અમને ગયા હતા 2 વાગ્યા કે 2 વાગ્યાનો ટાઈમ. આમ તો 12નો લખેલું. હા, પછી આમ આ રસ્તાથી આમ જઈને પછી માંથી ઓલા ચોકમાંથી પાછી આમ લેવી જોઈએ ને, એટલે આમ ક્યાંક કે આમ જાવ કે નાસ્તો ઉનાળામાં પડે એવો છે.
પપ્પા ચા પીવા રોકાણ, મને લઈ દીધી ચોકલેટ. આવી નથી અત્યારે ભંગરી તમને. બસ મારા પપ્પા ચા પી છે, ગાડી અહીંયા પડી છે, બધું વહી જાય, ચા પાણી પીને આવે પછી અમે પાછી જાઉં ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ. એના હાટું મેં રોક્યા. અમે ત્યાં ગયા હતા ને ત્યારે હજી 1:45 જ વાગ્યો હતો. 1:45 જેવું થયું હતું. ઓલા ભાઈ કે 2 વાગ્યા તો એ કે ચાલુ થાય છે. તો મારા પપ્પા કે શું કરું, વહી જવું છે? જવું નથી મારે, ત્યાં તો પહેલાં જવું છે એટલે તો હું આવી. હમણાં અહીંથી હવે નીકળે અત્યારે 1:45 તો નહીં પણ 1:30 જેવું થઈ ગયું છે. અહીંથી ને જાઉં 10-15 મિનિટ એ ગણ લઈ ટાઈમ થઈ જાય પછી 5-10 મિનિટ તો યાદ આવડું હાલે ને. લાઈન જામી ગઈ છે ફૂલ. અંદર જાય આવ્યા પૈસા. હું ઓનલાઈન લાઈનમાં વહી ગઈ હતી પછી ઓનલાઈન લઈ લીધી. છે બધું મસ્ત. ડાઇનિંગ ટેબલ, સોફા સેટ, वेरी प्रिटी. 8 से 10 घंटे मिनिमम रहता है शॉली. कितनी प्राइस है इसकी? प्राइस ये 1000 का है, आपको 1200 में 2 आएगा. डरवुड एंड मस्क 3D सैंडविच मैम ट्राई करो ना, बहुत अच्छा. मस्त है. 15 से 20 घंटा रहता है, कोई एनर्जी नहीं आती है ना फटफट करता है ना छींके आती है. ये 700 रुपये में 4 परफ्यूम है. ऐसा 2 का सेट है 700 रुपये का. आप एक वो खरीदो, ऑरेंज वाला दूसरा सेट फ्री रहेगा. ये स्वीट है. वो कौन सा है? ऑरेंज वाला है वो आपने मुझे दिखाया ना वो. ये कंपनी उधर कमा रही है उधर? 2700 का बेच के. नहीं, अच्छा. आपको सिर्फ परिवार बना रही है. इस्तेमाल करो पर और कुछ जीवन तो भर के कम लिए कीजिए फायदा तो ये बताया. वाला लेना है. कर दिया ना. 3000 की चीज आपको 1200 में दे रहे हो, वो लोग कम करते हैं क्या? परफ्यूम है वो भी. और आपको इधर 1500 में अवेलेबल है. 2700 का बिकता है. ये बहुत सुंदर है, जैस्मिन भी दूध. और आप यहाँ से लोगे बॉक्स में तो 1500 में था. बच्चे ने जिद कर ये ओपन ही कर दीजिए ना, इधर ही देख तो ले. ऑल योर्स प्लीज. ये मुझसे करवाओगी? अब है ही इतनी प्यारी तो आपसे ही करो है ना. ऑलराइट मैम, मैं आपको और दिखाना चाहती हूँ. जस्ट गिव मी अ मिनट प्लीज. आप मेरी चैनल पे आ जाएगी यूट्यूब पे. ठीक है. ठीक है, चला के भी दिखाओ. नहीं नहीं वो मैं चला लूँगी घर जाके. थैंक यू. 200 ग्राम चाहिए ये. कितने का आएगा? आप किधर से? अफगानिस्तान से. फाइनल है वो किधर का कपड़ा है? पंजाब. ટકો થઈ ગયો. આખું ફરી લીધું બધું. મારા પપ્પા કહે કે હવે જવું હે, ફરવું હે. મેં તો હવે વહી જાય ને. ઓ બાપા હાથ દુખે તો એટલું આ લીધું. હજી મારા પપ્પા પાસે હે વસ્તુ સારી છે પણ મોંઘી તો છે એવો બહુ. મેં એટલું લીધું અને ઓલું ગાડી વોશ કરવાનું લીધું ને, બધું થઈને 10-12 હજારનો ટકો થઈ ગયો મારો. બધું પેમેન્ટ ઓનલાઈન જ કર્યું છે મારામાંથી, તો મારો ટકો જો કરો 10-12 હજારનું અમે લઈ લીધું. એવું છે આમાં. પછી મારું એવું છે કે હું જાઉં ખાલી એમને જોઈ તો ન જ શકું ક્યારેય. ગમે ત્યાં જાઉં કંઈક લઈ જ લઉં. જાજુ એવું લઈ લીધું. એમ તો હે બધું મસ્ત, એમાં ના નહીં, પણ પૈસા તો વપરાય ને. જાજા વપરાઈ ગયા. વાંધો નહીં, હાલ કમાઈ હી કોના ખાટું.
હા લોકોય નથી ખોલતો ગાડીનો, ગાડી તો મારી જ છે. તડકો તો જો બાપા. ચા પાણી પીધા એમને મેં પાણીનો શીશો પપાઈ દીધો હતા. મને મેં કીધું મારે તો કંઈ પાણી પીવું નથી. આવું હે ઓલું કહેવાય ને કે તને બહાર કાઢી હારી નથી, એના જેવું એટલે મને બહાર કાઢી હારી નથી. આવી 10-12 હજાર એમને મૂડી ગયા. વાંધો નહીં, હાલો આપણા હાટું કમાય તો આપણે નથી કોણ વાપરે. સાચી વાત ને. ચાલો હું તો આવી ગઈ. પપ્પા આવતા હશે હવે. પપ્પા આવે પછી ડાયરેક્ટ હવે અમે જેતપુર ભેગા થાવું. મળી આગળ જેતપુર કા પછી રસ્તામાં મળીશું થોડીક વાર. ઓકે છેલ્લા સુધી બ્લોગમાં બની રહેજો. અને હા જો કદાચ બ્લોગ હવે શૂટાઈ નહીં થાય, મોબાઈલમાં 9 કે 8% ચાર્જર છે એટલે. મારા પપ્પા આવી ગયા. હવે જાય જેતપુર તો અમે ક્યારના આવી ગયા. મારો મોબાઈલ સ્વિચ ઓફ હતો. મેં કીધું ચાર્જ ઓછું અધવચ્ચે પૂરું થઈ ગયું હતું ચાર્જ. ત્યાં પછી એમને ગાડીમાં પડ્યો નહીં તો પાવર બેંક કાંઈ ભેગું હતું નહીં, એમને એમ હતું. ઓલા ચોરી જોવાના હતા એ કેટલા 10 ફોન કર્યા પણ સ્વિચ ઓફ જ આવે. બીજા ઘરેથી ફોન આવી ગયા હતા મારા મમ્મીના. પછી મારા પપ્પા મેં તો કર્યો એટલે વાત થઈ ગઈ હતી. પછી કોણ હજી બીજા 2-3 ફોન આવી ગયા હતા. આવ્યું અમારા પાડોશી નીકળ્યા અહીંથી, બીજા 2-3 ફોન આવી ગયા હતા. એટલે એવી રીતે હતું બધું. ક્યાં હતી? હા પછી ઘરે આવી, ચાર્જમાં મોબાઈલ મૂક્યો, 2-5 મિનિટ ચાર્જ થયું. ત્યાર પછી સ્વિચ ઓફ ખોલ્યો તો તરત જ ખોલ્યા ભેગો ફોન આવ્યો છે. અહીંયા આવો નતા ને એમનો જુનાગઢથી આવ્યા હતા ચોલી જોવા. બુક કરાવી ગયા. પછી હું અત્યારે પાછી મારા મમ્મીને હેર કલર કરવાનો હતો તો હું એ લેવા ગઈ હતી. જે આવીને સો ઉપર બેઠી ને મને યાદ આવ્યું, મેં કીધું બ્લોગ ચાલુ કરું. અહીંથી અમારો એરિયો જ છે તો બધા નીકળ્યા જ કરે. મારે આમાં એમ તો કરવું ને. આવીને બેઠી. હવે કાલનો અને એના આગલા દિવસનો બ્લોગ શૂટ કરેલો છે. હવે એડિટ કરવાનું બાકી છે ને પોસ્ટ કરી દઉં. અત્યારે બેસીને એડિટ કરી નાખું. મારા મોબાઈલમાં જે ચાર્જ ઓછું હોય કેમ કે થોડુંક થયું ને તરત મેં કાઢી લીધો હતો. અહીંયા દુકાન આવવાનું હતું એટલે થોડુંક ચાર્જ કરી લઉં. પછી વ્લોગ એડિટ કરી નાખું, પછી વ્લોગ પોસ્ટ કરી નાખું. બરાબર, આજનો વ્લોગ પછી એડિટ કરીને કાલે પોસ્ટ કરશું એવું છે. એટલે આયલા કરે, વાંધો નહીં. ચાલો મળીએ આગળ. ને હાથમાં મને દુખાવો થાય આજે વધારે. હાલો મને આજ મજા જેવું નથી લાગતું. દુકાન વધાવી લઈ, પર્સ લઈ લઉં મારું. થોડા ઘણું હરખું કરી નાખ્યું, થોડું ભલે રહ્યું. હાલ મળીએ હવે ઘરે જઈને ડાયરેક્ટ. ઓકે.